આજકાલ યંગસ્ટર્સમાં કોરોનરી આર્ટરી ડિસીઝ અને હાયર હાર્ટ રેટ સાથે હાઇપરટેન્શનનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. તો ચલો એક્સપર્ટ ડોક્ટર પવન અગ્રવાલ, MD ફિઝિશિયન, અગ્રવાલ હોસ્પિટલ સુરત પાસે જાણીએ કે હાર્ટને હેલ્ધી કેવી રીતે રાખી શકાય. શું યુવાનોમાં હાઇપરટેન્શન અને હાર્ટ એટેકનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે? શું છે આની પાછળના કારણો? યસ, રિસેન્ટ ટાઈમમાં હાર્ટ એટેક યંગ લોકોમાં વધી ગયા છે. આનું મેજર કારણ જે છે ને એ આપણે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, બેડ ફૂડ હેબિટ્સ, સ્ટ્રેસનું પણ આમાં યોગદાન છે. સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે આપણે હવે બહાર રમવા નથી જતા, વોકિંગ નથી જતા, અને ઓફિસમાં 12-14 કલાક સીટ પર બેસીને કામ કરી રહ્યા છે. હાર્ટ રેટનો હાઇપરટેન્શન સાથે શું રિલેશન છે? એકચ્યુઅલી બેડ ફોર ધી હાર્ટ. હું શું કહેવા માંગુ છું કે જાની હાર્ટ રેટ વધારી હોય એ લોકોનું હાર્ટની બીમારીઓ વહેલી આવે. જે બ્લડ પ્રેશર વાળા મરીજો હોય આમાં આ એડ નથી કરતી, આ મલ્ટીપ્લાય કરે છે. મતલબ જેને ઓલરેડી પહેલાથી હાઈ બ્લડ પ્રેશરની શિકાયત હોય ને આના હાર્ટ રેટ પણ વધારે હોય તો આના હાર્ટનો હુમલો વહેલો આવી શકે છે. દર્દીએ મેડિકેશનની સાથે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? મેડિસિન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. આના સાથે આપણે મીઠુંનો ઉપયોગ ઓછો રાખવાનો. મીઠું જેમ કે ડાયરેક્ટ મીઠું હોય કે આપણે પાપડ હોય, અથાણું હોય કે સોડાવાળી ડ્રિંક્સ હોય એ બધી ઓછું રાખવાનું. ને રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી જે આપણે ડોક્ટર આપણે અપ્રૂવ કરે આ ચાલુ રાખવાની. ત્રીજો છે કે સ્ટ્રેસ ઓછો રાખવાનો. એડેક્વેટ સ્લીપ. જે સ્મોકિંગ કરતા હોય તો આને ક્વિટ કરવાની કોશિશ કરવાનું. એલ્કોહોલને લિમિટ કરવાનું. ને જંક ફૂડ અવોઇડ કરવાનું. પબ્લિક અવેરનેસ ઇનિશિયેટિવ બાય ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ.